શું ફ્રેન્ડ્સ, ક્યારે તમે આ રીતે વટાણાનું શાક બનાવ્યું છે? વટાણાની સિઝન છે, વટાણા ભરપૂર માત્રામાં મળે છે, પણ આ રીતથી તો તમે ક્યારે પણ વટાણાનું શાક ટ્રાય જ નહીં કરેલું. વટાણાનું નવીન શાક બનાવવા માટે 250 ગ્રામ વટાણાના દાણા ફોલી લીધા છે, તેને મિક્સર જારમાં ઉમેરી દેશું. સાથે જ લીલા ધાણા ઉમેરવાના છે, એક લીલું મરચું અને આદુનો ટુકડો અને થોડું એવું આપણે લસણ ઉમેરી દઈશું. અને 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીને આની દરદરી પેસ્ટ વાટી લેવાની છે. પાણી વધુ નહીં ઉમેરવાનું, ખાલી વટાણા પીસાય એ જ રીતે પાણી ઉમેરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે. તો આ પેસ્ટને આપણે એક બાઉલની અંદર કાઢી લેશું. તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અને 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ ફક્ત બાઇન્ડિંગ આવે એટલો જ ઉમેરવાનો છે, વધુ નથી ઉમેરવાનો. હવે તેમાં આપણે ચપટી ખાવાનો સોડા ઉમેરી દઈશું અને બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું. તો આ રીતનું આપણું બેટર તૈયાર છે. તો હવે આપણે શું કરવાનું છે, આ રીતે વરાળમાં તેને બાફવાનું છે. તો પાણી ગરમ થાય તેની ઉપર આપણે કાણાવાળું વાસણ રાખી દઈશું. તમે આ રીતે સ્ટીમરમાં પણ તેને બોઇલ કરી શકો છો. હવે નાની નાની આપણે તેમાં વડી તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતનું આપણા કોઈન શેપમાં વડી તૈયાર છે. 10 મિનિટ માટે આપણે તેને બફાવવા માટે રાખી દઈશું. 10 મિનિટમાંથી તેની સાઇઝ કરતાં ડબલ થઈ જશે. તો વટાણાની વડી તૈયાર છે. તો હવે આ જ રીતે આપણે બાકી રહેલા બેટરમાંથી પણ વડી તૈયાર કરી લેશું અને 5 મિનિટ માટે ઠંડી થવા દેશું. પછી તેને આપણે ડિમોલ્ડ કરીશું. હવે વઘાર માટે આપણે શું કરવાનું છે, ગ્રેવી તૈયાર કરવાની છે. તો તેના માટે એક ટમેટું, એક ડુંગળી, થોડું લસણ અને થોડું એવું આપણે અહીંયા જીરું લીધું છે અને આની એક પેસ્ટ વાટી લેવાની છે. તો આ રીતની કંઈક પેસ્ટ તૈયાર છે. તમે જોઈ શકો છો આપણો નાસ્તો કેટલો સ્પોન્જી બનીને તૈયાર થયેલો છે. આનું તમારે શાક ન બનાવવું હોય તો તમે ચટણી સાથે એમનેમ પણ એન્જોય કરી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. શાકના વઘાર માટે આપણે તેલને ગરમ થવા માટે રાખીશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે જીરાથી વઘાર કરીશું. ફક્ત જીરું જ, રાઈ નહીં ઉમેરવાની. થોડી હિંગ ઉમેરીશું અને ઝીણી સમારેલી ડુંગળીને આપણે સરસ સાતળી લઈશું. ડુંગળી સતળાઈ જાય પછી આપણે જે પેસ્ટ તૈયાર કરેલી તે ઉમેરી દેવાની છે. સાથે નમક ઉમેરી દઈશું, જેથી ટમેટાની ગ્રેવી છે તે આપણી ઝડપથી સોફ્ટ થઈ જાય. સાથે જ આપણે જેટલી તીખાશ જોતી હોય તે મુજબ લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર પાવડર ઉમેરી દઈશું. હવે મસાલાને સરસ સાતળવાનું છે. જ્યાં સુધી કિનારાથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે મસાલાને સાતળી લેશું. પછી તમારે શાકમાં જેટલી ગ્રેવી જોતી હોય તે મુજબ પાણી ઉમેરી દેવાનું છે અને પાણીમાં એક બોઇલ આવી જાય પછી આપણી જે વડી તૈયાર કરેલી હતી તે ઉમેરી દઈશું અને વડીને આપણે 2 મિનિટ માટે થવા દઈશું. સાથે ગરમ મસાલો પણ ઉમેરી દઈશું અને લીલા ધાણાથી શાકને ગાર્નિશ કરી લેશું. તો તૈયાર છે વટાણાની વડીનું શાક. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. આ નવીન શાક તમને પસંદ આવ્યું હોય તો ફોલો